हाय फ्रेंड्स, हूँ छुं अर्चना पटेल। तमारुं स्वागत छे मारा किचन में। तो आज आपणे बनावीशुं वरसाद में मजा पड़ी जाए तेवा गरमा गरम कांदा क्रिस्पी भजिया एंड डुमसना फेमस एवा आखा टामेटाना भजिया। तो पहला आपणे टामेटाना भजिया तैयार करीशुं। अहींया अमे टामेटानो अंदरनो भाग चप्पूनी मददथी काढी लीधो छे। तो तेमां भरवा माटे मसालो तैयार करीशुं। अहींया अमे चवाणानो भूको लीधो छे, जे खाटू मीठू चवाणुं छे जे तमने आरामथी मार्केटमांथी मळी जशे। तेमां आदु मरचा ने कोथमीरनी पेस्ट एड करीशुं। 1 चमची मरचું पाउडर, 1 चमची धाणा जीरुं, 1.5 चमची हींग, 1.5 चमची मरी पाउडर ने स्वाद अनुसार मीठું एड करीशुं। પછી આપણે બધો મસાલો સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે, તો આપણે તેમાં ટામેટાને કટ કર્યા તે લઈ લેશું અને તેની અંદર રવા હાથેથી મસાલો ભરી લઈશું। આવી રીતે બધા ટામેટા ભરી લઈશું। આપણા બધા ટામેટા ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે। તો આપણે તેમાં ડુંગળીના ક્રિસ્પી ભજીયાનું મિક્સચર રેડી કરી લઈશું। અહીંયા મેં આવી રીતે કાંદાને પાતળી સ્લાઇસમાં કટ કરી લીધા છે। તેમાં આપણે 1 ચમચી હળદર, 2 ચમચી મરચું પાવડર, 1 चमची धाणा जीरुं, 1 चमची मरी पाउडर, स्वाद अनुसार मीठું एड करी लईशुं। हवे आपणे 1 લીંબુનો रस एड करीशुं अने बधा मसालाने सारी रीते मिक्स करी लईशुं। तो हवे आपणुं मिक्सचर तैयार थई गयुं छे। तेने आपणे 5 मिनिट सुधी रहेवा देशुं, जेथी कांदामां रहेलुं बधुं पाणी छोड़ी देशे। तो आपणी 5 मिनिट थई गई छे। तो तमे जोई शको छो कांदाए बधुं ज पाणी छोड़ी दीधुं छे। तो तेमां आपणे थोड़ो थोड़ो करीने बेसन एड करीशुं। थोड़ो थोड़ो ज बेसन एड करवानो छे, नहीं तो क्रिस्पी नहीं बने अने आवी रीते बधो लोट कांदामां ચોટી जाए त्यां सुधी आपणे मिक्सचरने आपणे मिक्स करवानुं छे। तमे उपरथी लोट एड करी शको छो। આપણે એકદમ ક્રિસ્પી ભજીયા તૈયાર કરવાના છે। તો હવે આપણે અહીંયા મિક્સચર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આખા ટામેટાના ભજીયાનું બેટર તૈયાર કરી લઈશું। અહીંયા મેં એક બાઉલમાં ચણાનો લોટ લીધો છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। પછી તેમાં થોડું પાણી એડ કરીશું। એકી સાથે પાણી એડ નથી કરવાનું, થોડું થોડું જ પાણી એડ કરવાનું છે અને આવી રીતે બેટરને તૈયાર કરવાનું છે। તો આપણું બેટર સારી રીતે તૈયાર થઈ ગયું છે। તો તેમાં આપણે 1 ચમચી કુકિંગ સોડા એડ કરીશું અને તેના પર આપણે 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું। તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। બેટરમાં લમ્સ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા મેં તેલ ગરમ કરવા રાખેલું હતું, તે તેલ ગરમ થઈ ગયું છે। તો તેમાં આપણે જે આખા ટામેટા રેડી કર્યા છે તેને ચમચીની મદદથી બેટરમાં આવી રીતે ડીપ કરીને ફ્રાય કરી લઈશું। તમારે ગેસની ફ્લેમને હાઈ ટુ લો જ રાખવાની છે, તેથી ટામેટા અંદરથી પણ સરસ રીતે ફ્રાય થઈ જાય। तो तैयार थई गया डुमसना फेमस एवा आखा टामेटाना भजिया। ते हवे आपणे कांदाना भजिया फ्राय करी लईशुं। आवी रीते तेलमां शेप आप्या वगर ज तळवाना छे। जो शेप देशुं तो ते क्रिस्पी नहीं थाय। तमारे खास ध्यान राखवानुं छे के गैसनी फ्लेम मीडियम टू हाई ज होवी जोईए, नहीतर कांदाना भजिया क्रिस्पी नहीं थाय
અને તેની ઉપર રેડ થવા લાગશે અને અંદરથી પોચા રહેશે. એટલે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ સ્ટર થવા દઈશું. તો તૈયાર છે વરસાદમાં મજા પડી જાય તેવા ગરમા ગરમ કાંદા ક્રિસ્પી ભજીયા અને આખા ટામેટાના ભજીયા. તો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુના બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી મારા નવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.